નમસ્કાર. અંબાલાલ પટેલની આગામી 24 કલાક માટેની આગાહી. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે આવશે વરસાદ. ગુજરાતમાં હવે કાશ્મીર સિમલા જેવો માહોલ છવાયો છે. એક તરફ કડકડતી ઠંડી અને બીજી તરફ કમોસમી વરસાદ. આગામી 24 કલાક ગુજરાતીઓ માટે ભારે છે, કારણ કે માથા પર વરસાદની ધાત આવી ગઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાકમાં હળવો વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી કરતાં જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે હળવા વરસાદની શક્યતા છે. અરબ સાગરમાંથી પવનો ભેજ લઈને આવતા હોવાથી વરસાદની શક્યતા છે. તેથી કચ્છ અને જામનગરમાં વીજળી સાથે વરસાદની શક્યતા છે. તો નવસારી અને વલસાડમાં પણ હળવા વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે આગાહી સાથે આ જિલ્લાના લોકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થશે. અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જોકે આગામી 2 થી 3 દિવસ તાપમાનમાં વધુ ફેરફાર નહીં થાય. નલિયામાં 11 થી 14 ડિગ્રી તાપમાન રહેશે, જ્યારે અમદાવાદમાં 15 થી 17 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી પણ ખતરનાક છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધી માવઠાની શક્યતા છે. તો ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી એવી છે કે નાતાલ સુધીમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે. આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.